સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હિંમતનગર ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી। રિવરફ્રન્ટ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર, સાંસદ, ધારાસભ્યો તેમજ પોલીસ અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સૌ નાગરિકોને દેશભક્તિના આ પર્વમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો। आज साबरकांठा जिले में हिम्मतनगर में विशाल रैली का आयोजन किया गया है। सभी नगरवासियों ने और सभी पदाधिकारी सभी ने मिलजुल कर इसमें हिस्सा लिया है। राष्ट्र सेवा के लिए समर्पण भाव के साथ राष्ट्र विकास में सहयोगी बनने के लिए मैं समस्त जिलावासियों और समस्त देशवासियों का हार्दिक हृदय से आभार व्यक्त करती हूँ। नाना बाळकोथी मांडीने विद्यार्थीओने युवानोमां जे राष्ट्रीय भावना जागे एना माटे आजे हर घर तिरंगा जे आपणे मोदी साहेबे आह्वान करेલું છે એના માટે આજે દરેક યુવાન, દરેક વૃદ્ધ, વયોવૃદ્ધ મહિલાઓ હાથમાં તિરંગો લઈ અને પોતાની જાતને ખૂબ જ ધન્યતા અનુભવે છે અને પોતાનામાં રાષ્ટ્રીય ભાવના જગાડે છે અને રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ભાળે જાય છે। એટલે સૌ જનતા, સાબરકાંઠા જનતા પણ આજે પોતાના ઘર ઉપર પણ તિરંગો લહેરાવીને પોતાનામાં એક રાષ્ટ્રીય ભાવના જગાડશે।